રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ ઇવનિંગ મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું સરસ મજાના છો. અને હું જેટલો આમ દિવસમાં 2-3 વિડીયો લાવું છું અને બધું આમથી આમ કરીને મહેનત કરીને ગોતીને લાવું છું, તમે પણ ગોતીને તમારી ખોટોને પૂરી કરતા હશો અને સરસ મજાની તૈયારી કરતા હતો. આપણે શિફ્ટ 2 એના અંદર અને શિફ્ટ 1માંથી થોડા ઘણા પ્રશ્ન આવ્યા હોય એને આપણે આની અંદર થોડી ચર્ચા કરીએ, બરાબર? હવે જુઓ, સાયન્સની અંદર છે ને ઓલ ઓવર વાત કરીએ ને તો 2 કે 3 પ્રશ્ન એ લોકો જે છે સાયન્સની અંદર કેવા લાવે છે તો કે ફોર્મ્યુલા બેઝ, સૂત્રને આધારે. એટલે આમ થિયરી શું કહેવાય, જેમ કે મેં અત્યારે બોર્ડ ઉપર લખ્યો છે, બરાબર છે, કાઇનેટિક એનર્જી બોલવામાં આવે છે ને, ગતિજ ઉર્જા. જો મારા તમે જૂના વિડીયો જોશો ને તો 3-4 વિડીયોની અંદર મેં ગતિજ ઉર્જા વિશે સમજાવેલું છે. ગતિજ ઉર્જા એટલે કોઈ પદાર્થ ગતિમાં હોય, ઓકે, ગતિ કરી રહેલું પદાર્થ છે એના અંદર ગતિના હિસાબે રહેલી, દેશી ભાષામાં કરું તો એક ઉર્જા જે હોય, બરાબર છે. એટલે પદાર્થ જે છે એ દ્રવ્યમાન ધરાવે તો જે ગતિ કરતું, અને વેગ એટલે કે ભાઈ એ કંઈક એની સ્પીડ હશે, ઓકે. આ બેનો ગુણાકાર અને એની સાથે 1/2 એટલે ½ mv², એને કહેવાય ગતિજ ઉર્જા. આમાંથી તમને કોઈ પણની 2 વેલ્યુ આપી અને તમને પૂછે, અથવા તો ગતિજ ઉર્જા જ આપી દે કે ભાઈ ગતિ ઉર્જા 7 છે ને દ્રવ્યમાન આ છે, તો એનું વેગ શું હશે? આ ટાઈપના ક્વેશ્ચન્સ જે છે એ બને છે, ઓકે. પછી ફોર્સમાંથી પ્રશ્ન આવે છે, પાવરમાંથી આવે છે, અને 2 કે 3 પ્રશ્ન આપણે વિદ્યુતના રેઝિસ્ટન્સ શોધો, ઓકે. પછી વોલ્ટેજ, કરંટ, આ તે બધી વસ્તુઓ જે છે એના સૂત્ર છે અને આપણે આપણી જે ટેસ્ટ છે એમાં કરાવેલા છે. અને આપણું જે સાયન્સનું મટીરિયલ છે 101 રૂપિયાવાળું, એના અંદર પણ આપણે બધા વિગતવાર દાખલાઓ, નિયમો અને કરેલા છે. એનાથી વિશેષ વાત કરું ને તો એ લોકો ન્યૂટનની ગતિના 3 જે નિયમો છે એમાંથી દરેક શિફ્ટની અંદર વાત કરે છે. તો મેં છે ને થોડુંક એના વિશે લખ્યું છે કે ક્યાંક તો એવી રીતે પ્રશ્ન કરે છે, એને વિસ્તૃત રીતે ઉદાહરણ આપીને કરે. જેમ કે તમે બસમાં ઊભા છો અને બસ શાંત અવસ્થામાં છે, ઓચિંતા ચાલે અને ઝટકો લાગે, બરાબર છે. બસમાં બેઠા હોય અને ઝટકો લાગે, ઝટકો કઈ બાજુ લાગે? આગળ લાગે. એટલે તમે આમ પાછળની ટાઈ થશો. શું કામે? કે ગતિ આગળ બાજુ થઈ અને તમે છે ને એ સ્થિર હતા, એટલે તમારું જડત્વના નિયમ પ્રમાણે તમે સ્થિર હતા. તમે એ ગતિને અવરોધો એટલે તમે ગતિ આગળ થાય તો તમે પાછળની સાઈડમાં ધક્કો લાગે. સેકન્ડ વાત આ આવું આપે, આ ઉદાહરણ જ આપશે આવી રીતે. બીજું વાક્ય લખ્યું હોય કે ચાલુ ગતિમાં છો, બસમાં છો અને ઓચિંતા બ્રેક લાગે, ઓકે. અને બ્રેક લાગે તો તમારું શરીર છે ને એ મોશનમાં હોય, ગતિમાં હોય. ભલે તમે બેઠા છો પણ તમે પણ ગતિ કરી રહ્યા હોય અને બ્રેક લાગે તો બ્રેક જે લાગશે એ શું કરશે? તો બ્રેક છે એ ગતિને અટકાવે અને તમે ગતિમાં તો તમે આગળ તરફ જાઓ. એટલે આનો એક પ્રશ્ન પૂછે, બરાબર છે. પછી પાછું એક તમે બસમાં બેઠા છો, કારમાં બેઠા છો અને કાર આમ કરી આમ ભલા કોલે તો આપણે આમ ત્રાંસા થઈએ, ઓકે. તો આ પણ જે છે એ ગતિનો. હવે આવી રીતે પૂછીને પછી કહે કે આ 3 નીચેના ઉદાહરણો છે, ઓકે, એ ગતિના કયા નિયમ મુજબ છે? તો એ 3 ઉદાહરણ છે ગતિના પહેલા નિયમ પ્રમાણે છે. તો પહેલો નિયમ ગતિનો એમ કહે છે કે જ્યાં સુધી કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી કોઈ વસ્તુ જે છે એ ગતિમાં હોય તો ગતિમાં રહેવા માંગે, સ્થિર હોય તો એ સ્થિરમાં રહેવા માંગે અને એ બીજાને અવરોધે, એટલે કે એના પર લાગતા બળને એ અટકાવે. એટલે જ ને કે તમે આમ ઝટકો લાગ્યો, ત્રાંસા થયા, પાછળ ગયા, આગળ ગયા, આવું બધું એ જે છે પૂછવામાં આવે છે. એની સાથે સાથે જ એક બીજો આપણે પ્રયોગ કરતા હોઈએ, બરાબર છે. તમને કદાચ પ્રયોગ કર્યો હોય આવી રીતે, માનો કે આ કાચ છે, એના ઉપર તમે આમ રાખી અને એક સિક્કો રાખો ને પછી આને આપણે આમ ધક્કો મારીએ તો સિક્કો અંદર પડે. તો એવું ઉદાહરણ પૂછ્યું છે. તો એવું શું કામ થાય છે? તો કે એવું થવાનું કારણ પણ એ છે કે સિક્કો હતો એનો જડત્વ હતું, એ નેન્ય ઊભો રહેતો હતો, એટલે આ કાગળ ખસી ગયો અને સિક્કો પાણીમાં બિડાવી. રીલમાં આપણે જોઈએ છે, ઓકે. એટલે આ બધા ઉદાહરણ પૂછ્યા. પછી એક ઉદાહરણ એવું પૂછ્યું છે કે આપણે રકાબી છે, રકાબીની નીચે આમ ગોળ રિંગ જેવું હોય અને એમાં આપણે કપ મૂકીએ, ઓકે. તો એ પણ એમનામ કપ પડી ન જાય. રિંગ શું કામ હોય છે? બેઠી લાઈન જે છે ને એ આપણે એમ કહો NCERTમાં આપેલી છે, પહેલા નિયમને સમજાવે એમાં કે આવડી જે રકાબી હોય ને એમાં નીચે એક રિંગ આપવામાં આવે છે. એ એટલા માટે કે ભાઈ જ્યારે એને ઠોકર લાગે કે આડાહવળું થાય તો એ જડત્વના કારણે એનું સ્થાન ત્યાં ને ત્યારે કપ ઢળે નહીં. તો આવા ઉદાહરણ આપીને તમને પૂછે છે, ઓકે. એટલે એ પહેલો નિયમ થયો. હવે બીજો નિયમ જે છે એ પણ હું થોડોક મેં તમારા માટે આમ બધું અલગ કાઢ્યું છે. એટલે આખું વાત કરી દઉં ને તો આમ
આ જે પહેલા નિયમ વિશે મેં લખ્યું છે. આમ પ્રથમ નિયમ છે ને એ પ્રવેગ દર્શાવે છે અને પ્રવેગી વેગમાં ફેરફાર. તો આવું આવશે કે ભાઈ પહેલો નિયમ છે એ નીચેનામાંથી હું દર્શાવે છે, પછી નીચે પહેલું વાક્ય, બીજું વાક્ય, ત્રીજું, મલ્ટિપલ જવાબવાળું બનાવે તો આવું બને. એટલે જેટલા જરૂરી હતા એ મેં લઈ લીધા. અને એમાં એક હજી ઉદાહરણ પૂછ્યું હતું કે ભાઈ કેરમની કુકરીનો આમ થપ્પો હોય અને તમે કેરમની કુકરીને આમ મારો તો સૌથી નીચેની જ કુકરી ખસે ને બાકીનું એમના નીચે એ જ ઈટી જ રહે, વિખાઈ ન જાય. એનું પણ કારણ શું છે તો કે જડત્વ, બધા આમ જડ થઈને બેઠા છે, નીચેનો કહી કે બાકીના બધા એમના. એટલે આટલું પહેલા નિયમ વિશે જરૂરી હતું. બીજો નિયમ જે છે ને એ શું કહેવા માંગે છે કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર, એટલે કોઈ વસ્તુના વેગમાનનો ફેરફારનો જે સમયનો દર હોય તે તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં જ હોય. નું સમજાણું? કાંઈ વાંધો. કોઈ વસ્તુ જે છે ને એની અંદર કાંઈ ફેરફાર થાય ને વેગમાનમાં, બરાબર છે, જે ફેરફાર થયો એનો જે દર છે, ઓકે, એ તેના પર લાગતા અસંતુલિત, એના ઉપર લાગતો જે બળ છે ને એની દિશામાં હોય. એટલે બે સરખા હોય, આવું કહેવા માંગે છે. એ નહીં સમજાય તો હું તમને કહું. આ વસ્તુ શું છે ખબર? તમને આ જ વસ્તુ છે આવડી મોટી હોવા છતાં હું આમ મારું તો તમને માથું બાથું ફૂટે નહીં, લાગે નહીં, ઓકે. પણ ગોળી આવડી છે અને એ ગોળી જો મારવામાં આવે તો સમજાય છે, તો એ ગોળી મારવામાં તો વિંધીને હું હરવી નીકળી જાય. એનું કારણ શું છે તો કે ભાઈ એ જે વેગમાનની અંદર લાગેલો ફેરફારનો દર. વેગમાન શું છે કે દ્રવ્ય જે છે એનું માન, આપણે એમ કહીએ કે ભાઈ દ્રવ્યમાન અને એની સાથે કેટલી સ્પીડથી આવ્યું. તો ગોળી છે ને એ ભલે નાની રહે પણ એની જે સ્પીડ છે ને એ સ્પીડના હિસાબે નાની ગોળી હોવા છતાં માણસને વીંધી નાખે, મારી નાખે. આ આખી વ્યાખ્યા છે ને એ બીજા નિયમની અંદર કીધી, ઓકે. એટલે બીજો નિયમ જે છે એ શું કહે છે કે ભાઈ પદાર્થ પર લાગતા બળના માપનની પદ્ધતિ આપે છે જે તેના દ્રવ્યમાન અને પ્રવેગનો ગુણાકાર છે. બરાબર સમજાઈ ગયું? હોય દ્રવ્યમાન એટલે આવડો કહેવાય. જે દ્રવ્યમાન એટલે વસ્તુ જેવડી છે એનું વજન જે આપણે ગણીએ એ, અને એની યાર પ્રવેગ કેટલા પ્રવેગથી જાય છે, એની સ્પીડ કેટલી છે, આ બેના ગુણાકાર, બરાબર, ઓકે. તો આ પણ પૂછશે, આખું સૂત્ર જ પૂછી લે છે કે આ વાક્ય લખશે. શું લખશે કે પદાર્થ પર લાગતા બળ, ઓકે, નહીં, પદાર્થ પર લાગતું બળ માપવાની પદ્ધતિ આપે છે અને પછી એમ કહે છે જે તેના દ્રવ્યમાન અને પ્રવેગનો ગુણાકાર છે. તો આ એવું કહેવાય કે ભાઈ ન્યૂટનના ગતિનો કેટલામો નિયમ આપે, તો એ બીજો આપે છે. કદાચ વિડીયો લાંબો થઈ જાય, કાંઈ વાંધો નહીં, પણ હવે એમાંથી પૂછે છે તો મેં કીધું આપણે સમજાવી દઈએ. પછી વાત કરી લીધી આઘાત અને પ્રત્યાઘાતનો નિયમ, જે ત્રીજો છે એ. આઘાત અને પ્રત્યાઘાત એટલે જેટલી કોઈ પણ વસ્તુ ઉપર જેટલું બળ લાગે એટલું જ સામું વિરુદ્ધ દિશામાં, એટલે આ બાજુથી આમ બળ લાગ્યું હતું વિરુદ્ધ દિશામાં બળ લાગડે. એટલે મેં વાત કરી આપણે રોકેટ છે એ આમ હળગાવ્યું હોય તો નીચેની તરફ ધુવાડો કાઢે, એટલે ધુવાડો નીચે તરફ લાગે તો સામું બળ છે એ એને ઉપર તરફ લાગે, ઓકે. અને બે સમાન હોય, જેટલું બળ લગાડ્યું એટલું જ હોય, અને બે પાછા વિરોધ દિશામાં હોય. આના ઉપરથી તમને પાછો એને પ્રશ્ન પૂછ્યો હોય છે કે ભાઈ એક વ્યક્તિ છે એ પાટું મારે છે દિવાલને, તો જેટલી જોશથી પાટું મારી એટલું જ એના પગમાં તકલીફ થાય. આવું શું કામ થાય? પછી નીચેના ગતિના પહેલા નિયમ, બીજા નિયમ, ત્રીજા નિયમ, આવું પૂછે. તો એ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે, એના આધારે થાય છે, ઓકે. હવે એ જ વસ્તુ પાછું એમાં એક્ઝામ્પલ તરીકે પૂછે કે તમે જ્યારે આમ ચાલો છો તો ચાલતી વખતે તમે પૃથ્વીને પાછળ બાજુ ધક્કો મારો છો. આપણે આમ ચાલતા હોઈએ તો પૃથ્વીને આપણે પાછળ બાજુ ધક્કો મારતા હોઈએ અને આપણું શરીર છે આ દિશામાં જાય અથવા ધક્કોના વિરુદ્ધ દિશામાં. એવી જ રીતે તમે હોડીમાંથી કૂદકો મારો ત્યારે હોડી પાછળની બાજુ ખસે છે અને તમે કૂદકો મારીને આગળ જાઓ. આ બધા એક્ઝામ્પલો પૂછે છે, એટલા માટે આ થોડીક આપણે રામાયણ કરવી પડી, ઓકે. તો આટલી વસ્તુઓ જે છે એ પહેલાં, બીજા અને ત્રીજાની અંદર આપણને કામની હતી, એ મેં તમારા માટે લાવ્યો હતો. હવે જોઈએ કે ભાઈ ગણિતની અંદર, તો ગણિતની અંદર છે ને એક બહુલકનું સૂત્ર છે, જો તમને ખ્યાલ હોય તો, બરાબર. બહુલકનું સૂત્ર શું છે કે ભાઈ બહુલક બરાબર, આમાંથી દાખલો વધારે પૂછે છે એ લોકો, બાકી સામાન્ય બધાને આવડતું હોય, બરાબર છે. 3 એની સાથે ગુણાકારમાં મધ્યસ્થ, શું આવશે? મધ્યસ્થ, અને માઇનસ 2 ગુણાકારની અંદર મધ્યક. શું પૂછશે? મધ્યક. આ જે સૂત્ર છે આમાંથી તમને રેગ્યુલર દાખલો એકાદ શિફ્ટમાં જોવા મળે છે, ઓકે. એટલે આજકાલમાં પેપર હશે એને આવી જશે, આજે પૂછાણો છે એટલે હજી 1-2 દિવસ આ રેગ્યુલર રહેશે. ત્યારબાદ વાત કરીએ તો સરેરાશના દાખલા છે, ઉંમરવાળા 2 દાખલા પૂછાણા એવું કહે છે. પછી ટ્રેનના ક્વેશ્ચન્સ, એટલે ટ્રેનની જે સ્પીડ, ઝડપ, 2 ટ્રેન હામહામી આવે છે, અને પછી એક એવું કહેવાય કે ભાઈ એક ટ્રેન છે એ કોઈ પાઇપને એક માણસને, તો આવા મેં બેસ્ટ દાખલાઓ શોર્ટકટમાં કરાવ્યા છે ઘણા બધા.
ત્યારબાદ વાત કરીએ છીએ એવરેજના સરેરાશના દાખલાઓ જે છે, ટકાવારીના, ખોટ નફાના, ડિસ્કાઉન્ટના, બધા ગોતીને આપણે કરાવ્યા છે. એના પ્રશ્નો પણ ચાલુ આવે જ છે. ત્યારબાદ રિઝનિંગમાં તો કે ભાઈ કથન અને નિષ્કર્ષના 2 દાખલાઓ જોવા મળ્યા છે. પછી બ્લડ રિલેશનના, એટલે આપણે 2 દિવસ પહેલાં મેં મોક ટેસ્ટ આખી સોલ્વ કરાવી, એના અંદર પણ આ દાખલો હતો કે આના હું હગા થાય, બરાબર છે. એને આપણે દેશી ભાષા કહીએ સંબંધના, લોહીના સંબંધના પ્રશ્ન. ત્યારબાદ દિશા કસોટી, આમ હાલ્યો, તેમ હાલ્યો, ઓલો હાલ્યો, પેલો હાલ્યો, છેલ્લે ક્યાંથી હાલ્યો તો, કેટલું અંતર છે, કઈ દિશામાં છે, એવા પ્રશ્ન. ત્યારબાદ વાત કરીએ રિએક્શન બેલેન્સ. સાયન્સમાં એક વસ્તુ આવી રિએક્શન બેલેન્સ છે ને, હવે જો એક એક્ઝામ્પલ તો નથી પણ હું તમને સમજાવી દઉં, એ તમને આવડી જાય. રિએક્શન બેલેન્સ કરવું જે છે ને એ લોકો પૂછે છે. હવે માનો કે અહીંયા આપણે એમ કહીએ કે 2, અહીંયા હું લઉં છું 8 લઈ અને H2O આપું છું. ઓકે, હવે આ વસ્તુ છે ને એને તમને એ રિએક્શન જે છે ને છૂટી પડવાની. તો તમે જુઓ કે H છે એની યારે 2 છે, ઓકે, અને આગળ 8 છે. તો આ 2 જે છે એવા એના પરમાણુ છે અને એ પાછા એવા 8 પરમાણુ છે, એટલે 8 દૂને 16. તો તમે જ્યારે આને છૂટા પડો ને તો H જે છે ને એ 16 તો હોવો જ જોઈએ કોઈ પણ સંજોગોમાં. O છે એની સાથે કાંઈ નથી, પણ આગળ 8 છે એટલે વત્તા 8O. આ મેં ટૂંકમાં તમને સમજાવ્યું કે આવું જે રિએક્શન આવે એને બેલેન્સ કરવાનું કહે તો તમારે એ જોવાના કે ભાઈ હાઇડ્રોજન જે છે એના એટમ છે કેટલા, ઓકે, કેટલા છે. તો કે ભાઈ અહીંયા જોઈએ તો 8 છે 2 એટલે 8 દૂને 16. તો જ્યાં છૂટું પડો ને એ ટોટલ ગણતરીની અંદર એ બધા એક થઈ જવા જોઈએ. મતલબ કે બરાબરની આ સાઈડ અને બરાબરની ઓલી સાઈડ જે કાંઈ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, કે હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન છે, એ બરાબરની આ બાજુ અને બરાબરની પેલી બાજુ એ ગણો તો હરખા થવા જોઈએ ને બેલેન્સ કર્યું કહેવાય. એટલે આવા પ્રશ્નો જોવા મળ્યા છે. ઓકે, સાઉન્ડ અને ધ્વનિ. સાઉન્ડ અને ધ્વનિના મેં દાખલાઓ કરાવેલા છે સાયન્સમાં કે ભાઈ તમે આમ તાલી પાડો છો તો એ પડઘો જે છે એ પાછો આવે છે, તો એ આટલા સમયે પડઘો પાછો આવ્યો તો કે ભાઈ એની એટલું અંતર કયું હશે. આ બધા દાખલા આપણે ફ્રી ટેસ્ટમાંય કરાવેલા છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ થોડા કરંટના કે ભાઈ ભારતની અંદર 16માં ફાઇનાન્સ આખો આયોગ જે છે એના અધ્યક્ષ જે છે એ કોણ છે? તો કે ભાઈ અરવિંદ પનગઢિયા એવું કંઈક નામ છે, પનગઢિયા. ઓકે, તમે ફૂલ નેમ જોઈ લેજો, અરવિંદ પનગઢ એવું તો મને ખ્યાલ છે. ત્યારબાદ એવું IPLની અંદર 2025માં એક જ મેચની અંદર સૌથી વધુ રન ફટકારનાર ખેલાડીનું નામ પૂછાયું તો એ અભિષેક શર્મા. જો કરંટ છે ને એને હેવી ડોઝમાં લઈ જાય છે, અઘરું છે કરંટની ઉપર ફોકસ મારવું. એ અત્યારે સહેલું જે છે ને એ 2 વસ્તુ આવી રહી છે. રિઝનિંગ એમ કહે છે બધા કે આરામથી કરી શકાય એવી રિઝનિંગ છે. ઓકે, મેથ્સ છે એની અંદર આરામથી 18 થી 20 દાખલા 25માંથી કરી શકાય એવા છે. અને સાયન્સની અંદર તમે 18-20 પ્રશ્ન કરી શકો એવા છો. અને વાત કરીએ કરંટની, તો કરંટની અંદર આ લોકો ક્યાંથી ઉપાડી આવે છે ને, અથવા તો ડીપલી ક્વેશ્ચન્સ લાવે છે જે બધાને હાર્ડ લાગે છે. એટલે તમારી પાસે 3 સબ્જેક્ટ સારા છે, છતાં આપણી પાસે કરંટનું મટીરિયલ બી લેટેસ્ટ બનાવ્યું છે, રિઝનિંગનું બી લેટેસ્ટ છે, સાયન્સનું બી બહુ સરસ છે. ચાહો તો તમે ખરીદી કરી શકો છો. ત્યારબાદ પૂછું કે ભાઈ 2025માં વન, જૈવ વિવિધતા અને ક્લાઇમેટ સુધારો આ બધાની અંદર ગુજરાતનું એવું કયું રાજ્ય છે જે પ્રથમ સ્થાને આવ્યું? તો આ આંધ્રપ્રદેશ છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો RBIના ડેપ્યુટી ગવર્નર જે છે એ કંઈક મે મહિનાની અંદર પૂછ્યું ભાઈ મે 2025ની અંદર RBIના ડેપ્યુટી ગવર્નર જે છે એ નવા નિમવામાં આવ્યા, ઉસકા નામ ક્યાં હે? તો શિરીષચંદ્ર મુર્મુ. ઓકે, ત્યારબાદ આપણે અભ્યાસમાંથી જે યુદ્ધ અભ્યાસ થાય એમાં પૂછ્યું વરુણ નૌકા યુદ્ધ અભ્યાસ જે છે એ પછી લાંબુ લાઈન હતી, હવે એ પ્રોપર આપણને ખબર નથી પણ એ ફ્રાન્સ સાથે જાય છે અને મારા ખ્યાલથી 2001થી આપણે એની હારે આ કરીએ છીએ યુદ્ધ અભ્યાસ. ત્યારબાદ પ્રશ્ન આવ્યો 2024-25માં મુક્કેબાજી બોક્સિંગની અંદર અર્જુન પુરસ્કાર મેળવનાર જે ખેલાડી છે એનું નામ આપો. તો એ સ્વીટી બુરા કે સ્વીટી બુશા એવું નામ છે. 2025માં જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાને કયો દેશ આવ્યો? તો આઇસલેન્ડ. મેં જે કરંટ અફેરનું મટીરિયલ બનાવ્યું છે એમાં આ બધા પ્રશ્નો મેં તો લીધા જ છે અને માત્ર 51 રૂપિયામાં છે, આપ ચાહો તો ખરીદી શકો છો. ઓકે, પછી 21 જૂને આપણે યોગ અભ્યાસની અંદર રેકોર્ડ કર્યો. દર વખતે આપણે 21 જૂન જે છે ભારતના હિસાબે જ એવું કહેવાય કે વિશ્વ આખામાં યોગ દિવસ, વિશ્વ યોગ દિવસ 21 જૂને મનાવીએ છીએ. ત્યારે કયા દેશે રેકોર્ડ કર્યો? તો એ તો ભારતે જ કર્યો. વિશાખાપટ્ટનમની અંદર આપણે 3,02,000 કે 20,000 જેટલા લોકો એકસાથે યોગ કર્યા અને આપણે એ રેકોર્ડ કર્યો હતો.
ઓકે. ત્યારબાદ પ્રકાશ ચેપ્ટર જે છે, તો પ્રકાશ ચેપ્ટર છે એમાંથી મેં સરસ મજાનું બોર્ડ ઉપર સમજાવ્યું છે, બરાબર છે. અંતરગોળ અને બહિર્ગોળ બંને અરીસાઓની મેં મસ્ત રીતે સમજાવ્યું છે, અને એમાંથી ડેઇલી 1-2 પ્રશ્ન આવે. ન જોયા હોય તો હજી તમે એમાં મારી ચેનલમાં જઈ અને શોધી શકો છો ને મળી જશે. નહીંતર મારી ટેલિગ્રામ લિંક જે નીચે આપી છે એમાં વી જાઓ, એમાં બધા વિડીયો મૂક્યા હોય ને નીચે મેં લખ્યું કે આ શેનો વિડીયો છે, અચૂકથી જોઈ લ્યો, જેથી કરીને તમે આમ ખબર છે કે આવે છે તો આપણે રહી ન જાય. ઓકે. તો મને જેટલી માહિતી મળી એટલી તમારા સુધી પહોંચાડી છે. તૈયારી સરસ મજાની કરો. મળીએ કાલના બીજા વિડીયોમાં. ત્યાં સુધી